God is the most popular untouchability. God is untouchable because God is a formless. There is no name. There is no language of God. ઈશ્વર નિરાકાર છે, નિશબ્દ છે, નિસ્તબ્ધ છે. તો કેવી રીતે આપણે એને અડી શકીએ? આપણી દ્રષ્ટિએ અસ્પૃશ્ય એટલે ઢેડ, ભંગી, ચમાર, હલકી નીચી જ્ઞાતિના માણસોને આપણે અસ્પૃશ્ય કહેતા. પણ એને તો જોઈ શકાય છે, અડી શકાય છે. અડવું હોય તો. આપણે અડતા નથી, એ આપણો ગુનો છે, આપણો સ્વભાવ છે. પણ ઈશ્વરને તો અડી જ ન શકાય, કેમ કે જોઈ જ નથી શકાતું. તમે જે જુઓ છો મંદિરોમાં કે ક્યાં પણ, એ તો મૂર્તિ છે, ઈશ્વર નથી. અને મૂર્તિ ધાતુ અથવા કાગળની છે. તમે એને જુઓ છો, એ ઈશ્વર નથી. ઈશ્વરને સ્વરૂપ જ નથી, આકાર નથી, રૂપ, રસ, ગંધ, શબ્દ કશું નથી. સૌથી મોટું અસ્પૃશ્ય, જેને કોઈ અડી નથી શકતું, એ ઈશ્વર છે. હા, એક જણ અડી શકે છે. એને મીરા બનવું પડે, તમારે ભક્ત બનવું પડે. અને તમે ભક્ત હશો ત્યાં સુધી તો નહીં અડી શકો. ભક્ત તરીકે તમે પણ નાશ પામો, તમે ખોવાઈ જાઓ. ખાલી તમારી ભક્તિ બચે, તમારો ભાવ બચે, તમારી લાગણી બચે, અને એ ભાવ અને એ લાગણી ઈશ્વર સુધી પહોંચે. એટલે ઈશ્વર એ લાગણી અને ભાવ સ્વીકારે. હવે ભાવ કોનું છે? ભક્તનું. પહોંચે છે ક્યાં? ઈશ્વર પાસે, ભગવાન પાસે. એટલે ભક્તનો ભાવ ભગવાન સુધી પહોંચ્યો. આ રાસલીલા છે. ભક્ત અને ભગવાન બે જણનું સતત નૃત્ય ચાલ્યા કરતું હોય. બસ આ લોકો સ્પર્શી શકે, પણ ભક્ત પણ ભાવથી સ્પર્શી શકે, બાકી સ્પર્શ તો શક્ય નથી. એટલે આપણે જેને કહીએ છીએ મોસ્ટ અનટચેબલ કાસ્ટ એન્ડ ક્લાસ, તો સૌથી મોસ્ટ અનટચેબલ તો ઈશ્વર છે. અને એને અડવું, એને સ્પર્શવું હોય તો આપણે ખતમ થઈ જવું પડે અને ઈશ્વર જીવતો રહે.